નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 4ની અંદર એક મોસ્ટ આઈએમપી એવા ટૂંકા દાખલાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 7. એક સામાયિક શ્રેણી માટે n બરાબર 8, સિગ્મા y બરાબર 344, સિગ્મા ty બરાબર 1342 હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો. તો આ દાખલો ગણવા માટે આપણે જાણીએ છીએ કે આપણે પહેલાં બી શોધવા પડે. બી શોધવા માટે આપણે જરૂર પડે સિગ્મા ટી સ્ક્વેરની. તો સિગ્મા ટી સ્ક્વેર કઈ રીતે શોધી શકાય એ આપણે એ જોવાનું છે. તો સાંભળો, તમને આ દાખલાની અંદર n બરાબર 8 આપેલા છે. જુઓ, તમને દાખલામાં n બરાબર 8 આપેલા છે. તો તમારે ખાનું એ ટીનું બનાવવાનું છે અને અહીં લેવાનું 1 2 3 4 5 6 7 અને 8, અને એનું પછી જે તમે ટોટલ કરો એ સિગ્મા ટી થયું. અને બાજુમાં ખાનું બનાવવાનું છે ટી સ્ક્વેરનું. 1 4 9 16 25 36 49 અને 64, એનો જે સરવાળો આવશે એને કહેવાય સિગ્મા ટી સ્ક્વેર. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમને ટૂંકો દાખલો આપ્યો હશે ત્યારે દાખલાની અંદર તમને n આપ્યા હશે, તો n બરાબર તમને 8 આપેલા હોય તો ટી બરાબર તમારે 1 થી 8 સુધી લેવાના છે. n બરાબર 5 આપ્યા હોય તો 5 સુધી લેવાના છે. n જેટલા આપ્યા હોય એટલા ટી બરાબર તમારે લઈ અને પછી એનું તમે વર્ક કરશો એટલે તમને ટી સ્ક્વેર મળી જશે. એટલે ટૂંકા દાખલાની અંદર તમારે 2 ખાના બનાવવા પડશે, એક ટીનું અને બીજું ટી સ્ક્વેરનું. બરાબર, એટલે અહીં આગળ તમને સિગ્મા ટી મળી જશે અને અહીં આગળ તમને સિગ્મા ટીનો સ્ક્વેર મળી જશે. પછી ટી બાર શોધતા તો તમને ફાવે જ છે. ટી બાર બરાબર સિગ્મા ટી અપોન એન, વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન. બરાબર, તો આ દાખલાની અંદર n બરાબર 8 હતા એટલે એણે ટીનું ટોટલ કર્યું તો કેટલું થયું? 36 થયું. જુઓ, અને સિગ્મા ટીનો સ્ક્વેર કર્યો તો 204 થયો. ટી બાર 4.5, વાય બાર 43. પછી તો જેમ આપણે બીનું સૂત્ર લખીએ છીએ એમ સૂત્ર લખી એની અંદર એણે કિંમત મૂકી તો બી બરાબર મળ્યા -4.9. હવે એ બરાબર લખીશું વાય બાર માઇનસ બી ટી બાર. બી માઇનસ છે તો એ કિંમત મૂકી તો આપણને એ બરાબર મળ્યા 65.05. આપણું જે સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, સમીકરણની અંદર કિંમત મૂકી તો 65.05 માઇનસ 4.9 ટી. તો આ આપણને વલણ રેખા મળી. શું મળી? વલણ રેખા. અહીં આપણને એને ટી બરાબર કેટલી કિંમત લેવી એ આપી નથી, માટે આ જ આપણા માટે ફાઇનલ જવાબ ગણાશે. બરાબર છે.